નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને ₹250 લેખે દરરોજ સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે અને યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, આ જે યોજના છે તે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે યોજનાનો લાભ છે તે રાજ્યની કોઈ પણ વર્ગની મહિલાઓને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગની મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, અહીં યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે, જેમ કે ફળ અને શાકભાજીનો લાંબા સમય સુધી સંગ્રહ કેવી રીતે કરી શકાય, તેમજ તેમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે જેમ કે જેલી, સોસ, મુરબાઓ, અથાણાઓ, શરબતો, સુકવણીઓ તે વગેરે વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ છે તે મહિલાઓને આપવામાં આવે છે। સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત મહિલાઓ જેટલા દિવસ સુધીની તાલીમ લેશે એટલા દિવસ લેખે ₹250 ની સહાય છે તે આપવામાં આવી છે। યોજના અંતર્ગત મહિલાઓએ ઓછામાં ઓછા 2 દિવસની તાલીમ છે તે લેવાની હોય છે અને વધુમાં વધુ 5 દિવસની તાલીમ છે તે લેવાની હોય છે। જો મહિલા 5 દિવસ સુધી તાલીમ લેશે તો ₹1250 ની સહાય છે તે તેમને મળવા પાત્ર થશે। મિત્રો, અહીં જે તાલીમાર્થીનો જે વર્ગ છે તે એક વર્ગમાં ઓછામાં ઓછી 20 મહિલા જ્યારે વધુમાં વધુ 50 મહિલાઓને એકી સાથે તાલીમ છે તે આપવામાં આવશે અને મહિલાઓએ એક દિવસમાં ઓછામાં ઓછી 7 કલાક સુધી તાલીમ છે તે ફરજિયાત લેવાની રહેશે। આ યોજનાનો લાભ છે તે દર 2 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે મહિલા ફરીથી 2 વર્ષ પછી યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ મહિલાઓએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હવે વર્ષ 2025-26માં જે તાલુકાનો ટાર્ગેટ પૂરો નથી થયો તો તે તાલુકાની મહિલાઓ માટે ફરીથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/1/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 24/1/2026 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે મહિલાઓ એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ મહિલાઓને દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની જરૂર પડશે। ત્યાર પછી રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે અને આધાર કાર્ડ છે, તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોની તાલીમ આપવામાં આવે છે અને જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે ₹250 ની સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।